કે નરસિંહ મહેતાએ અહીંયા કૃષ્ણ ભગવાનનો રાસ જોયેલો આ સ્થળ ઉપર. કૃષ્ણ ઉપરથી મહાદેવનું નામ પડેલું છે. હલો, સીતારામ બધાને. મિત્રો, આજે અમે તળાજાથી 20 કિલોમીટર દૂર ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. હવે આ ગોપનાથ મહાદેવનું મંદિર અહીંયા હશે, બહુ વિશાળ જગ્યા છે. અહીંયા ક્યારેક મુલાકાત લેજો, મજા આવે એવું છે. દરિયાનો કાંઠો છે. તળાજાથી 20 કિલોમીટર થાય છે. અને આ જે સ્થળ છે એ સ્થળ નરસિંહ મહેતાના સીધો સંબંધ છે આ સ્થળની સાથે. તો આવો તમને હમણાં બતાવું અને એ વિશે તમને થોડી વાત પણ કરું. જો આ નરસિંહ મહેતા દ્વાર, મેન ગેટ. નરસિંહ મહેતા ને સીધો સંબંધ, આપણે હમણાં દ્વાર જોયો તો દ્વારનું નામ છે નરસિંહ મહેતા દ્વાર. તો નરસિંહ મહેતાને સીધો સંબંધ આ સ્થળની સાથે છે. એનું કારણ એક છે કે નરસિંહ મહેતાએ અહીંયા કૃષ્ણ ભગવાનનો રાસ જોયેલો આ સ્થળ ઉપર. જે કૃષ્ણ ભગવાનનો જે ગોપવૃંદ છે, ગોપવૃંદ કૃષ્ણ ભગવાનનું જે છે એટલે ગોપ અને ગોપીઓ નો જે વૃંદ છે, આ આખું ગ્રુપ જે છે એ ગ્રુપનો રાજ જે છે એ ગોપીઓનો આ સ્થળ ઉપર નરસિંહ મહેતાએ જોયેલો. અને એ ગોપીઓનો નાથ એટલે કૃષ્ણ, ગોપીઓનો નાથ એટલે કૃષ્ણ થાય. અને એ કૃષ્ણ ઉપરથી મહાદેવનું નામ પડેલું છે. નકર ગોપનાથ એટલે તો ગોપીઓનો નાથ એટલે તો કૃષ્ણ થાય છે, પણ કૃષ્ણનો ના નામ ઉપરથી મહાદેવનું નામ પડેલું છે. એટલે અહીંયા રાધા કૃષ્ણનું મંદિર પણ સાથે છે. મહાદેવના મંદિરની સાથે સાથે રાધા કૃષ્ણનું મંદિર પણ છે. એટલે કે ગોપીઓનો નાથ કૃષ્ણ અને કૃષ્ણના નામ ઉપરથી મહાદેવનું નામ પડેલું છે. એટલે ગોપનાથ મહાદેવ આ મંદિર જે છે એની પાછળનો ઇતિહાસ એવો છે કે આ સ્થળે નરસિંહ મહેતાએ આ જે રાસ જોયેલો છે એ પવિત્ર સ્થળ છે. આ તો આ જે એ સ્થળ તમને થોડું બતાવવાનો પ્રયત્ન કરું છું. અને આપણે અહીંયા દરિયાનો કાંઠો છે પણ આપણે એ પણ જોઈએ. ચાલો. આ ઝાંઝમેરના રાજા છે. રાજાનું નામ છે ઠાકોર લગધીરસિંહજી વાજા રાઠોડ. એમણે આ જે ગોપનાથની જે જમીન છે ને એ જમીન દાનમાં આપેલી છે એવું લખેલું છે અહીંયા. જો આ મંદિરની સામે ત્યાં નરસિંહ મહેતાની પ્રતિમા મૂકવામાં આવેલી છે. એકદમ મંદિરના દ્વારની સામે તે નરસિંહ મહેતાને બેસાડવામાં આવેલા છે. આ મંદિરનું દ્વાર અને એ મંદિરની એકદમ સામે અહીંયા નરસિંહ મહેતા. જો આ નરસિંહ મહેતાની ભજન મંડળી છે અહીંયા. આ તપોભૂમિ નરસિંહ મહેતાની. અને આ એમની ભજન મંડળી પણ અહીંયા આખું એ એમની સ્મૃતિ માટે અહીંયા રાખવામાં આવેલું છે. આવો. અને જો અહીંયા રાધા કૃષ્ણનું મંદિર છે. આ રાધા કૃષ્ણ નરસિંહ મહેતાએ પ્રગટ કરેલી છે. હા, નરસિંહ મહેતાએ અહીંયા જ્યાં એમનો ગોપવૃંદનો જે રાસ જોયેલો ને એટલે માટે અહીંયા આ મંદિરની સાથે કૃષ્ણને તો એકદમ સીધો સંબંધ છે. કૃષ્ણના નામ ઉપરથી તો મહાદેવનું નામ પડેલું છે. અહીંયા મહાકાળી માનું મંદિર છે. આ મહાકાળી. અહીંયા ગાયત્રી દેવી. હા, ગાયત્રી દેવી. હા, આ મહાદેવનું મંદિર ગોપનાથ મહાદેવ. એમની સાથે સાથે અહીંયા નૃસિંહ અવતારનું પણ મંદિર છે. નૃસિંહ ભગવાનનું. જો આ નરસિંહ. આ નરસિંહ ભગવાન આપણા 10મા અવતારમાંનો એક અવતાર. વિષ્ણુના જે 10 અવતાર છે એમાંનો એક અવતાર નૃસિંહ અવતાર. આ નૃસિંહ ભગવાનનું મંદિર છે અહીંયા સાથે.
અને આ જે ઋષિ ભગવાનનું જે મંદિર છે ને સાથી, એના હિસાબે આ ઉપર જે ધજા છે ને એ ધજાનો કલર નાખવામાં આવેલો છે. જો અહીંયા સામે ત્યાં મંદિરથી સીધા નરસિંહ મહેતા ને બિરાજમાન કરવામાં આવેલા છે. નરસિંહ મહેતાની કર્મભૂમિ. આ જે ગેટ છે ને એ પૌરાણિક ગેટ છે અને અહીંથી દરિયાના તટ પર જવાય છે. ચાલો આપણે પણ દરિયાની કિનારે જઈએ. એ ગેટ અહીંયાથી સીધા તે દરિયાદેવના દર્શન થાય છે. આ દરિયાના કાંઠે આ રીતના ખાટલા ઢાળેલા છે, આ રીતના માંડવા કરેલા છે. અહીંયા આરામથી આપણે બેસી શકીએ છીએ. નાસ્તા પાણીની પણ અહીંયા વ્યવસ્થા છે બધી. અને આ જુઓ તરોફા. હાલો તરોફા પીવા. હા જો આવી ગયા છે તરોફા. આ જો અહીંયા દરિયાને કાંઠે નાસ્તા પાણીની વ્યવસ્થા છે. તરોફા પીવા હોય તો પણ વ્યવસ્થા છે. બેહવાની વ્યવસ્થા, ખાટલા નાખેલા છે અને ઉપર માંડવા પણ કરેલા, શિયાળ કરેલા છે ઉપર બનાવેલા. અને આ બાજુ જો દરિયાનું પાણી. હવે મિત્રો વિડીયોને વિરામ આપીએ છીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો.